નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તેનું આપણે એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને અસાઇનમેન્ટની અંદર તમે ધોરણ 6ના હિન્દી વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પરીક્ષાની અંદર પૂછાય તેવા પ્રશ્નો છે કે જે આપણે સ્વઅધ્યયન પોથી, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો, એકમ કસોટીઓ અને પાઠ્યપુસ્તકની અંદરથી લીધેલા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરવાના છે। તેમજ આ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, જરૂરથી આ પીડીએફ મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો, જે તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી સાબિત થવાની છે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના હિન્દી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેના અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન। હવે અહીંયા અધ્યયન નિષ્પત્તિ આપણને આપેલી છે કે પરિચિત ગીત, કવિતા, પહેલિયા સુનકર એવं પઢકર સમજતે હૈ। તો અહીંયા કુલ 8 માર્ક્સનો પ્રશ્ન આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ નિમ્નલિખિત પંક્તિઓ કે ભાવાર્થ આપને શબ્દો મેં लिखिए। તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની કાવ્ય પંક્તિ આપણને આપેલી છે। આ કાવ્ય પંક્તિનો જે ભાવાર્થ છે તે આપણે આ પ્રમાણે આપી શકીએ। જો, हे ईश्वर, तू हमें ज्ञान का प्रकाश दे, जिससे हमारे ज्ञान का अंधेरा दूर हो जाए, हम हर बुराई से बचते रहे। तू हमें जितनी भी जिंदगी दे वह भलाई से भरी हो, हम में से किसी से दुश्मनी न हो, अगर कभी हो जाए तो हमारे मन में उसका बदला लेने की भावना पैदा न हो। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર આપણે બનાવેલું છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। મિત્રો, આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમાં પ્રશ્નોની સાથે સાથે જવાબો પણ આપેલા છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે। સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, જેના અભ્યાસથી વિદ્યાર્થીઓ સારામાં સારી પ્રેક્ટિસ કરી શકશે અને આ સમગ્ર સોલ્યુશન રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળવાનું છે, જેના ઉપયોગથી વિદ્યાર્થીઓ સીધો જ ઝેરોક્સ કરાવી અને તેનું વાંચન કરી શકે છે। અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ ઉપર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254। આ નંબરનો કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સમગ્ર સોલ્યુશન છે તે મેળવી શકો છો। ત્યાર પછી બીજી પંક્તિ આપણને આપેલી છે, હર તરફ जुल्म है, बेबसी है, सहमा सहमा सा हर आदमी है, पाप का बोझ बढ़ता ही जाए, जाने कैसे यह धरती थमी है, बोझ ममता से तू यह उठा ले, तेरी रचना का ही अंत होना, इतनी शक्ति हमें देना दाता। तो એનો જે ભાવાર્થ છે તે આ પ્રમાણે આપણે લખી શકીએ। आज हर तरफ अत्याचार हो रहे हैं, लोग इन्हें रोकने में असमर्थ है, हर आदमी डरा डरा दिखाई देता है, पाप का बोझ बढ़ता ही जा रहा है, पता नहीं धरती यह सब कैसे सहन कर रही है, हे परमात्मा तू अपनी ममता के बल से धरती के इस बोझ को उठा ले, जिससे तेरी बनाई हुई यह दुनिया नष्ट होने से बच जाए। ત્યાર પછી ત્રીજું, हम न सोचे हमें क्या मिला है, हम यह सोचे किया क्या है अर्पण, फुल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन, अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना। तो એનો ભાવાર્થ કંઈક આ પ્રમાણે છે, हम यह कभी न सोचे कि हमें क्या मिला है, हम बस यही सोचे कि हमने दूसरों को क्या दिया है, हम अपनी खुशियों के फूल सब में बांटे और सबका जीवन उपवन सा सुंदर बन जाए, हे ईश्वर तू अपनी करुणा का जल बहाकर हम सबके मन का हर कोना पवित्र कर दे। ત્યાર પછી ચોથી પંક્તિ આપણને આપેલી છે, અહીંયા તમે જોઈ શકો છો, હમ અંધેરે મેં હે રોશની દે। આપણે અહીંયા એક કરતાં વધારે પંક્તિઓ આપેલી છે, જેથી કરીને તમે દરેક પંક્તિઓનો અભ્યાસ કરી શકો અને આમાંથી એક પંક્તિ જ્યારે પરીક્ષાની અંદર પૂછાય ત્યારે તમે એને સારામાં સારી રીતે વ્યવસ્થિત રીતે લખી શકો। તો આ પંક્તિનો ભાવાર્થ કંઈક આ પ્રમાણે છે, હે ઈશ્વર, हम अज्ञान के अंधेरे में है, तू हमें ज्ञान की रोशनी दे, हम एक दूसरे से दुश्मनी कर अपने आप को मिटा न डाले, हे ईश्वर, अगर हम गलत काम करें तो हमें आज की उनकी सज़ा मौत भी मिले तो हम खुशी से उसे मंजूर कर ले, कल जो बुरी घटनाएं हुई है वे फिर न हो, आने वाला कल बीते हुए कल जैसा बुरा न हो। ત્યાર પછી પાંચમી પંક્તિ અહીંયા આપણને આપેલી છે, તો એનો જે ભાવાર્થ છે તે કંઈક આ પ્રમાણે થશે, હે દાતા તું हमें इतनी ताकत दे कि तुझ पर मेरे मन का भरोसा कभी कम न हो, हम हमेशा अच्छाई और ईमानदारी के रास्ते पर चले और भूल कर भी हमसे कोई गलती न हो।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1b, પ્રશ્નો કે ઉત્તર દીजिए किन्हीं दो। કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર આપવાના છે, 2 માર્ક્સનો પ્રશ્ન છે, પણ આપણે અહીંયા એક કરતાં વધારે પ્રશ્નો મૂકેલા છે, જેથી વિદ્યાર્થીઓ તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે। पहलू, हमें किससे बच के रहना है, तो जवाब आवशे हमें हर बुराई से बच के रहना है। बीजू, हमारा मन पावन कैसे बनेगा, तो हमारा मन करुणा के जल से पावन बनेगा। तीजो सवाल, आप किस समय ईश्वर से प्रार्थना करते हैं, तो जवाब आवशे हम सुबह और शाम के समय ईश्वर से प्रार्थना करते हैं। चौथुं, धरती पर हर तरफ क्या है, तो धरती पर हर तरफ पाप का बोझ है। पांचवा सवाल, कवि कैसी जिंदगी की कामना करते हैं, तो कवि कामना करते हैं कि वह हमें जितनी भी जिंदगी दे वह भली हो। ત્યાર પછી छठो सवाल, हमें किसके बारे में सोचना चाहिए, तो हमें यह नहीं सोचना चाहिए कि हमें दूसरों से क्या मिला है, बल्कि यह सोचना चाहिए कि हमने दूसरों के लिए क्या किया है। सातवां सवाल, कविता में कैसा जल बहाने की प्रार्थना की गई है, तो कविता में करुणा का जल बहाने की प्रार्थना की गई है। आठवां सवाल, आने वाला कल कैसा होगा, तो आने वाला कल बीते हुए कल से अच्छा होगा। नवमो सवाल, इलाइजा अमृत वाली लड़की को घर ले जाने का विरोध क्यों कर रही थी, उत्तर, इलाइजा अमृत वाली लड़की को घर ले जाने का विरोध कर रही थी क्योंकि उसे माँ के नाराज होने का डर था। ત્યાર પછી 10મો सवाल, नेपोलियन कैसा इंसान था, तो नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। बड़गरा गांव किस राज्य में है, तो बड़गरा गांव केरल राज्य में है। पूजन कई दिनों से क्या विचार कर रहा था, तो पूजन कई दिनों से मनोज को पत्र लिखने का विचार कर रहा था। 13मो सवाल, वांचे अभियान के संदर्भ में राज्य सरकार ने कौन सा सूत्र घोषित किया था, वांचे गुजरात के संदर्भ में राज्य सरकार ने यह सूत्र घोषित किया था, जो पुस्तक के मित्र वो मेरे भी मित्र। 14मो सवाल, वैज्ञानिक उपकरणों का फायदा क्या है, तो वैज्ञानिक उपकरणों के उपयोग से कार्य आसान हो जाते हैं एवं श्रम और शक्ति की बचत होती है। यश पाने का मार्ग कौन सा है, यश पाने का मार्ग है समय के साथ चलना। हमें किसकी शुरुआत करनी है, हमें मानवता के गान की शुरुआत करनी है। अली ख्वाजा ने वाजिद से कितने समय पहले तेल भरा था, अली ख्वाजा ने वाजिद से 4 महीने पहले तेल भरा था। 18वां सवाल, लोगों ने हसन की तारीफ क्यों की, लोगों ने हसन की तारीफ की क्योंकि उसने बड़े सूझबूझ से अली ख्वाजा और वाजिद के झगड़े का फैसला किया था। बूढ़े भिखारी से कौन टकराया, बूढ़े भिखारी से एक साइकिल सवार बालक टकराया। बूढ़े भिखारी की मदद किसने की, बूढ़े भिखारी की मदद देवेंद्र नामक एक विद्यार्थी ने की थी। सबसे बड़ा कर्तव्य और कर्म क्या है, इंसान की सेवा ही सबसे बड़ा कर्तव्य और कर्म है। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2a, सही वाक्यांश चुनकर वाक्य फिर से लिखिए। એમાં છે ભૂલ કર भी हमसे कोई, तो जवाब आवशे भूल ना हो। देवेंद्र का रोल नंबर तो कमरा नंबर 4 में था। ત્યાર પછી ત્રીજું, हम सभी को तो खुशियाँ के फूल बांटे ईश्वर की रचना का, तो जवाब आवशे अंत नहीं होना चाहिए। 5मुं, नेपोलियन भागा नहीं क्योंकि वह लड़की को जो हानि हुई थी उसे भरपाई करना चाहता था। माँ नेपोलियन से खुशी हुई क्योंकि उसने माँ को सच सच बता दिया था। 6ठो सवाल, भाषण समाप्त कर गांधी जी भेड़ में मिली वस्तुएं नीलाम करने लगे। गांधी जी ने कौमुदी के त्याग को सच्चा आभूषण बताया। 8वां सवाल, किताबें हमें भले बुरे का फर्क बताती है। भिखारी के कटोरे में 7 रुपये थे। ત્યાર પછી પ્રશ્નો કે ઉત્તર સંક્ષેપ में लिखिए किन्हीं दो, જેના કુલ 4 માર્ક્સ છે, એટલે કે એક પ્રશ્નના 2 માર્ક્સ છે। તો આપણે અહીંયા 2 કરતાં વધારે પ્રશ્નો તમારી સામે આપેલા છે, જેનો તમે અભ્યાસ કરી શકો અને પરીક્ષાની અંદરથી એમાંથી કોઈ સવાલ તમને પૂછાય તો તમે ખૂબ સારામાં સારી રીતે લખી શકો। જો પહેલો સવાલ, देवेंद्र भिखारी को अस्पताल क्यों ले गया, એનો જવાબ અહીંયા આપણને આપેલો છે। બીજો સવાલ, हमें पुस्तकें क्यों पढ़नी चाहिए, तो આ પ્રશ્નનો ઉત્તર પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્રીજો સવાલ, जीवन में खेल क्यों जरूरी है। चौथो सवाल, खेल के अभाव में क्या होता है। 5मुं, बूट पॉलिश वाले ने राहगीर से क्या कहा। 6ठुं, धरती पर हर तरफ क्या है और क्यों है। 7मुं, बापू धन क्यों इकट्ठा कर रहे थे। 8वां सवाल, हम जगत में क्या अर्पण करना चाहते हैं क्यों। 9वां सवाल, पूजन ने मनोज को कई दिन बाद पत्र क्यों लिखा। 10मुं, किताबों का महत्व क्या है अथवा हमें पुस्तकें क्यों पढ़नी चाहिए। 11मुं, यदि मोबाइल की खोज नहीं होती तो। 12मुं, वाजिद और हसन की जगह आप होते तो क्या करते। ત્યાર પછી निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए किन्हीं दो, જેના કુલ 6 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, मन का विश्वास कमजोर होना ऐसा कवि क्यों कहते हैं। તો આ સમગ્ર પ્રશ્નનો ઉત્તર અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે, તમે જોઈ શકો છો। બીજો સવાલ, नेपोलियन को सच बोलने का क्या परिणाम भुगतना पड़ा। તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે। ત્યાર પછી ત્રીજો સવાલ, खलीफा ने हसन को अपने दरबार में क्यों बुलाया। તો મિત્રો તમે જોઈ શકો છો દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે।
हम सभी को क्या बांटना चाहते हैं, क्यों? ત્યાર પછી 5મો સવાલ, क्या देवेंद्र ने जो किया वह सही किया, क्यों? ત્યાર પછી છે પ્રશ્न नंबर 3, निम्नलिखित मुहावरों का अर्थ देखकर वाक्य में प्रयोग करके लिखिए। आंखों का तारा यानी कि बहुत प्यारा, वाक्य बनशे गौरव अपनी माँ की आंखों का तारा है। बीजू, कमर कसना यानी कि अच्छी तरह तैयार होना, वाक्य बनशे मैंने भी प्रतियोगिता में जीतने के लिए कमर कस ली। त्रीजू, ईद का चांद होना यानी कि बहुत दिन बाद मिलना, वाक्य बनशे आजकल तुम ईद के चांद हो गए हो, दिखाई नहीं देते। तो આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક કરતાં વધારે જે મુહાવરાઓ જે રૂઢિપ્રયોગો છે તે તમને આપેલા છે, જેથી કરીને તમે આ દરેક રૂઢિપ્રયોગનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો। ત્યાર પછી આગળ અધ્યયન નિષ્પત્તિ આપણને આપી છે કે ચિત્ર કે આધાર પર 8 से 10 વાક્ય લખીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું નદી કિનારાનું દ્રશ્ય આપવામાં આવેલું છે, એના ઉપરથી સરસ મજાના આપણે 5-10 વાક્યો લખવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આપણે ખૂબ સરસ રીતે આ 5-10 વાક્યો દર્શાવ્યા છે, અને આપણે અહીંયા એક કરતાં વધારે ચિત્રો દર્શાવેલા છે, જેથી કરીને આમાંથી કોઈ પણ એક ચિત્ર પૂછાય ને તો તમે ખૂબ સારામાં સારી રીતે આ જે વિડીયો છે તેનો અભ્યાસ કર્યો હશે તો પરીક્ષામાં સારામાં સારી રીતે લખી શકશો। અહીંયા તમે જોઈ શકો છો એક માર્કેટ છે શાકભાજી અને ફળોનું, તો એના વિશે આપણે અહીંયા સરસ મજાનો પેરેગ્રાફ લખ્યો છે। ત્યાર પછી આ ચિત્ર તમે જે છે જોશો તો એક ગામડાનું ચિત્ર છે, તો એ ગામડાનું જે ચિત્ર છે એના ઉપરથી 5-10 વાક્યો આપણે અહીંયા દર્શાવ્યા છે। ત્યાર પછી એવું પણ પૂછાઈ શકે કે ભાઈ चित्र के आधार पर कहानी वर्णन एवं लेखन कर सकते हैं। तो चित्र के आधार पर कहानी लिखिए। तो અહીંયા તમે જોઈ શકો છો આપણને કેટલાક ચિત્ર આપેલા છે અને ચિત્રના નંબર પણ આપણને આપેલા છે, તો એના ઉપરથી આપણે આ કહાની લખી શકીએ આવી રીતે, અને આ કહાનીને એક શીર્ષક આપવાનું છે, તો સચ્ચે મિત્ર એવું આપણે નામ આપી શકીએ। અને આ સરસ મજાની જે કહાની છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે। તમે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ સમગ્ર કહાની જે છે તેનો અભ્યાસ કરી શકો છો, અથવા તો સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો। ચાલો ત્યાર પછી તમે જોશો તો અહીંયા બીજી કહાની આપણને બીજા ચિત્ર આપેલા છે, બરાબર? તો એના ઉપરથી આપણે એક સરસ મજાની કહાની બનાવવાની છે। શીર્ષક આપણે એને આપી શકીએ શેર ઓર ચૂહા, અથવા તો એવું પણ આપી શકીએ કે છોટે ભી બડો કે કામ આતે हैं। પછી સરસ મજાની કહાની જે છે તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલી છે, તો તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો। અને મિત્રો આ વિડીયો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ દરેક સુધી પહોંચાડજો, કારણ કે આ જે આવું અસાઇનમેન્ટ જે આપણે તૈયાર કરેલું છે અધ્યયન નિષ્પત્તિઓને આધારે એવું તમને બીજે કોઈ જગ્યાએ જોવા નહીં મળે, અને ખૂબ મોસ્ટ IMP પ્રશ્નો આપણે એની અંદર મૂકેલા છે, અને આવા પ્રશ્નો પણ તમે વીણીનાની અંદર આપણે એકઠા કરેલા છે, ભેગા કરેલા છે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આનો અભ્યાસ કરી લેવો। ત્યાર પછી તમે જોશો તો ત્રીજા નંબર ઉપર આપણને અહીંયા 4 ચિત્રો આપેલા છે, બરાબર? એના ઉપરથી આપણે કહાની બનાવવાની છે, તો એના ઉપરથી આ રીતે કહાની બને, ભલાઈ કા બદલા। અને આ સમગ્ર જે અસાઇનમેન્ટ છે એનો તમારે અભ્યાસ કરવો હોય તો PDF લઈને તમે સારામાં સારી રીતે એનો અભ્યાસ કરી શકશો। તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ PDF મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો, પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે। વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ પણ અવશ્ય આ PDF પરચેસ કરી લેવી અને દરેક તમારા વિદ્યાર્થી મિત્રો હોય એને આના વિશે અભ્યાસ કરાવડાવો। ત્યાર પછી છે ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટેના આપણે મોસ્ટ IMP પ્રશ્નપત્રો તો તૈયાર કરેલા છે, પણ સાથે સાથે બ્લુ પ્રિન્ટ તમારી જે છે ને એના પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે તૈયારી કરી શકે। તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ પણ આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો। આ પ્રશ્નપત્ર હોય કે અસાઇનમેન્ટ હોય એની અંદર પ્રશ્ન તો આપેલા છે, પણ સાથે સાથે જવાબો પણ આપેલા છે, જેથી વિદ્યાર્થીઓ આ પ્રશ્ન અને જવાબોનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર છે, એટલે સીધી તમે એની ઝેરોક્સ કરાવીને ઉપયોગ કરી શકશો। અને વોટ્સઅપ નંબર પણ આપેલો છે અહીંયા 70 46 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને અત્યારે જ કરજો અને મેળવી લેજો આ PDF, ભૂલતા નહીં, તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે, બીજી કોઈ જગ્યાએ નહીં મળે, ખાસ યાદ રાખજો। प्रश्न नंबर 6, दिए गए परिच्छेद का मातृभाषा में अनुवाद करके लिखिए, जेना कुल 6 मार्क्स है। तो अहीं તમે જોઈ શકો છો એક સરસ મજાનો પેરેગ્રાફ તૈયાર કરેલો છે અને એ પેરેગ્રાફને આપણે ભાષાંતર કરવાનું છે, તો અહીંયા એનું ભાષાંતર તમને દર્શાવેલું છે। ત્યાર પછી જો આવા આપણે ઘણા બધા પેરેગ્રાફ લીધા છે અને એનું ભાષાંતર દર્શાવેલું, બરાબર, જેથી તમે વધારે પ્રેક્ટિસ કરી શકો, વધારે સારી મહેનત કરી શકો। તો આ બીજો પેરેગ્રાફ છે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ ત્રીજો પેરેગ્રાફ છે, એનું આપણે અહીંયા ભાષાંતર દર્શાવેલું છે। ત્યાર પછી આગળ એવું કહ્યું છે કે જે પેરેગ્રાફ છે ને એવી રીતે આપણને શબ્દો પણ, વાક્યો પણ પૂછાઈ શકે અને વાક્યનું આપણને ભાષાંતર કરવાનું કહ્યું, તો આ પ્રશ્નની અંદર આવું પણ પૂછાઈ શકે। તો જો લડકે મેદાન મેં ખેલ રહે હે, તો છોકરાઓ મેદાનમાં રમી રહ્યા છે, તો એવી રીતે 5 સવાલો આપણે અહીંયા લીધેલા છે। ત્યાર પછી આગળ અહીંયા લિંગ ભેદ કો સમજકર ઉસકા વાક્ય મેં પ્રયોગ કરજે, તો એમાં હિરન, તો હિરનીનું આપણે હિરન જે છે એનું આપણે લિંગ ભેદ કરીએ, લિંગ પરિવર્તન, તો હિરની થશે અને વાક્ય બનશે હિરની દોડ રહી હૈ। પુત્રનું પુત્રી થશે અને વાક્ય બનશે ઇન્દિરાજી જવાહરલાલજી કી પુત્રી થી। મેઢકનું મેઢકી થશે અને મેઢકી ટરટરા રહી હૈ।
એવી રીતે તમે જોઈ શકો છો ઘણા બધા શબ્દો આપણે અહીંયા લીધેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક શબ્દનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર તૈયારી કરી શકે. મિત્રો, તમને આવું અસાઇનમેન્ટ બીજી કોઈ ચેનલ ઉપર ક્યાંય જોવા નહીં મળે. તમારા માટે દિવસ રાત મહેનત કરી અને અથાગ પ્રયત્ન કરી અને મેં અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અભ્યાસ કરી લેવો. ત્યાર પછી જોઈએ છપી હુઈ સામગ્રી पढ़कर समझते हैं. એમાં પ્રશ્न नंबर 8 प्रश्नों के उत्तर लिखिए 5 प्रश्न में से 4. એમાં પહેલો સવાલ, पत्र कब और कहाँ से लिखा गया है? तो पत्र 4 अगस्त 2011 को 195 उमिया नगर सोसाइटी मुंद्रा से लिखा गया है. पत्र किसने किसको लिखा है? तो पत्र पूजन ने मित्र मनोज को लिखा है. पत्र किस विषय के बारे में लिखा गया है? तो पत्र पुस्तक के महत्व के बारे में लिखा गया है. આવી રીતે અહીંયા ઘણા બધા પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરેલા છે, તમે જોઈ શકો છો. દરેક પ્રશ્ન વાંચીને સમજાવી તો આ વિડીયો ખૂબ મોટો થઈ જાય, બરાબર. તો એના માટે તમે PDF જે છે તે અવશ્ય પરચેસ કરી લેજો. અસાઇનમેન્ટ જરૂર છે લઈ લેજો, તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. મિત્રો, દરેક વિષયના ધોરણ 3 થી લઈને 8 સુધીના બધા જ વિષયના આવા અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી શકે આપણી ચેનલ ઉપર. प्रश्न नंबर 8B, प्रश्नों के उत्तर लिखिए 4 में से किन्हीं 3, જેના કુલ 3 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 3 પ્રશ્નો પૂછાવાના છે. તો 3 પ્રશ્નો માટે થઈ અને આપણે અહીંયા ઘણા બધા પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરેલા છે કે આ પ્રશ્નની અંદર પૂછાઈ શકે એવા, બરાબર, જેથી તમે તેનો સારી રીતે અભ્યાસ કરી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5માં કે રોજમर्रा के व्यवहार की शब्दावली समझते हैं, उचित जोड़ मिलाइए. તો જેમાં અનૂઠે ઇન્સાન, તો એને આપણે જોડીશું નેપોલિયન સાથે. ન્યાયને આપણે જોડીશું અલી ખ્વાજા સાથે. યહ ભી એક પરીક્ષાને જોડીશું દેવેન્દ્ર સાથે. અને જય વિજ્ઞાન કી એને આપણે જોડીશું કમ્પ્યુટર સાથે. ત્યાર પછી આગળ વિરામ ચિહ્નો को योग्य स्थान पर प्रयोग करते हैं. तो निम्नलिखित वाक्यों में उचित स्थान पर विराम चिन्ह लगाकर वाक्य फिर से लिखिए, જેના કુલ 4 માર્ક છે. पहलो सवाल, उन्हें युद्ध करने में अपूर्व दूरदर्शिता, अटूट साहस और स्वाभिमान जैसे गुण विरासत में मिले थे. तो उन्हें युद्ध करने में अपूर्व दूरदर्शिता, अटूट साहस और स्वाभिमान जैसे गुण विरासत में मिले थे. तो અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અલ્પવિરામ મૂકેલું છે અને અહીંયા પૂર્ણ વિરામ. ત્યાર પછી એવા ઘણા બધા શબ્દો અને વાક્યો જે છે તે અહીંયા તમે જોઈ શકો છો આપણે મૂકેલા છે. તો તમે એનો અભ્યાસ કરી શકો છો અને પરીક્ષાની અંદર આમાંથી કોઈ વાક્ય પૂછાય તો તમે એમાંથી બેઠા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. ત્યાર પછી છે કહાવત કા અર્થ સ્પષ્ટ કરતે હૈ. એમાં પ્રશ્ન નંબર 10, નિમ્નલિખિત કહાવતો કા અર્થ સ્પષ્ટ કીजिए 5 में से किन्हीं 4. કોઈ પણ 4 કહાવત લખવાની છે. જો ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે, તો અપરાધી દ્વારા નિર્દોષ કો ધમકાના. તો આવી જેટલી પણ કહેવતો છે ને બધી જ કહેવતો અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કરી છે, જેથી કરીને તમારે એક એક કહેવતો વીણવા ન જવી પડે, ગોતવા ન જવી પડે. બધી જ કહેવતો આપણે અહીંયા ભેગી કરીને મૂકી દીધી એક સાથે, એટલે તમે સારામાં સારી રીતે આ કહેવતોનો અભ્યાસ કરી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, નિમ્નલિખિત વિષય પર નિબંધ લીખીએ. ચાલો, નિબંધ કયો પૂછાઈ શકે તો એના વિશે પણ આપણે અહીંયા માહિતી આપી દીધી છે, જેમ કે સ્વચ્છતા કા મહત્વ. અને જો આ નિબંધ પૂછાય તો એ લખવાનો કેવી રીતે, તો એ પણ અહીંયા તમારી સમક્ષ આપણે સ્વચ્છતા કા મહત્વ નિબંધ જે છે તે દર્શાવી દીધો છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ PDF અવશ્ય પરચેસ કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. બીજો નિબંધ પૂછાઈ શકે છે મેરા યાદગાર પ્રવાસ. તો આ નિબંધ પણ જવાબ સાથે જ આપણે દર્શાવેલો છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી તૈયારી કરી શકે. એમને પ્રશ્ન અહીંયાથી મળી જાય અને જવાબો બહાર ગોતવા જવા પડે એવું પણ નથી, જવાબ પણ અહીંયાથી જ મળી જવાના છે. જલ કા મહત્વ, તો જલ કા મહત્વ જે છે એના વિશે પણ આપણે સરસ મજાની અહીંયા માહિતી રજૂ કરેલી છે. ત્યાર પછી છે परिस्थिति के अनुसार सरल भाषा में चिट्ठी लिखते हैं. एमा प्रश्न नंबर 12, दी गई परिस्थिति के आधार पर किन्हीं एक परिस्थिति पर लिखिए, જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા સવાલો દર્શાવેલા છે. અને વચ્ચે એક ખાસ આપણે માટે જાહેરાત કે ધોરણ 3 થી 8ની જે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે, તેના માટે આપણે મોસ્ટ IMP પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે. અને આ અસાઇનમેન્ટ જે છે અથવા તો પ્રશ્નપત્ર છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર PDF તમે મેળવી શકો છો. દરેક વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને શિક્ષક મિત્રોએ અવશ્ય આ PDF મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો, કારણ કે એમાં પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે, જેનો અભ્યાસ કરી અને તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પણ પ્રાપ્ત કરી શકશો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ PDF જે છે તે મેળવી લેવી. આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે સ્વઅધ્યયન પોથી, એકમ કસોટી, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ IMP હોય તેવા પ્રશ્નો વીણીને આપણે આની અંદર મૂકેલા છે, આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે. તો તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેજો. ત્યાર પછી ત્રીજું, ચોથું અને પાંચમું એમ તમે જોઈ શકો છો પ્રશ્નો પણ આપણને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, દોસ્તો,
તમે જોઈ શકો છો કે આપણે જે પણ અસાઇનમેન્ટ અહીંયા તૈયાર કરેલું છે તે ધોરણ 3 થી 8ના બધા જ વિષય માટે તૈયાર કરેલા છે અને તમામ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે, અથવા તો તમને મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોલ કરી, વોટ્સઅપ કરી, સંપર્ક કરી, કોન્ટેક્ટ કરી અને તમે તમામ સોલ્યુશનની પીડીએફો અથવા તો વિડીયોની લિંક મેળવી શકો છો. તો અવશ્ય આજને આજ અત્યારે ને અત્યારે મેળવી લેજો, જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો.